હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં કમોસમી વરસાદ જાણે પીછો છોડવાનું નામ નથી રહી રહ્યો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહીએ જગતના તાતની ઊંઘ ઉડાવી દીધી છે। પશ્ચિમ વિક્ષેપના કારણે રાજ્યના વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ હવે માર્ચના અંત સુધી જ નહીં પણ એપ્રિલમાં પણ માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ એક નહીં પણ વધુ 3 પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે, જેના કારણે આવતીકાલ સુધીમાં રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। આ ઉપરાંત માત્ર વરસાદ જ નહીં પણ ભારે પવન અને આંધી વંટોળ આવવાની પણ પૂરેપૂરી શક્યતા છે। આગાહી મુજબ માર્ચ મહિનો ખેડૂત માટે કષ્ટદાયક સાબિત થશે। 25 અને 26 માર્ચના રોજ વાતાવરણમાં ફરી મોટો પલટો જોવા મળશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં પણ વાતાવરણ ડાળાડોળ રહેવાની પૂરેપૂરી શક્યતા છે, જે ખેડૂતોની ચિંતામાં વધુ વધારો કરી શકે છે। સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની માવઠાની આગાહી કરી છે। સામાન્ય રીતે એપ્રિલમાં કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ આ વર્ષે પશ્ચિમ વિક્ષેપના કારણે વારંવાર માવઠું થતાં રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે। ખેતરોમાં હાલ ઘઉં, જીરું, ચણા અને રાયડા જેવા પાકો તૈયાર થઈ ગયા છે અને અથવા તો લણણીની પ્રક્રિયા ચાલી રહી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।